વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આગામી રશિયાની મુલાકાત રદ કરી છે. હવે તે 9 મેના રોજ મોસ્કોમાં વિક્ટરી પરેડમાં ભાગ લેશે નહીં. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યા છે. ભૂતપૂર્વ રો ચીફ આલોક જોશીને તેના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. 6 નવેમ્બર સુધી ચાલનારી આ યાત્રા માટે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચૌદ વર્ષના વૈભવના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ખુશ થઈને રાજસ્થાન રોયલ્સના માલિક રંજીત બળ ઠાકુરે તેને ઇનામ તરીકે નવી મર્સિડીઝ બેન્ઝ કાર ભેટમાં આપી છે. બોલિવૂડની સૌથી મોટી મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ 5નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં 1, 2 કે 3 નહીં પરંતુ 18 કલાકારો જોવા મળશે. ઇઝરાયેલે પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે. ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને તેના સંબંધ એટલા સારા છે કે કોઈ તોડી શકશે નહીં. મિશાની આત્મહત્યાનું કારણ જણાવતા તેના જીજાજીએ કહ્યું કે તે લાંબા સમયથી તેના કરિયર વિશે ચિંતિત હતી, કારણ કે તેના ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ ઘટી રહ્યા હતા. ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. બીસીસીઆઈએ રોહિત શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 35 ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યો છે. ભારતીય નૌકાદળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક એવી પોસ્ટ શેર કરી જેમાં ભારતની તાકાત દર્શાવવામાં આવી છે. આજે દાદરનું બુલડોઝર સૌરાષ્ટ્રમાં ફરી વળ્યું છે, જેમાં જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. 16,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.